હવે વાત ગુજરાત કોંગ્રેસને ઝટકાની। ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો મળી શકે છે। કોંગ્રેસ એમએલએ ચિરાગ પટેલ રાજીનામું આજે આપી શકે છે। ખંભાત બેઠકના કોંગ્રેસના તેઓ ધારાસભ્ય છે। હાલમાં વિધાનસભામાં કોંગ્રેસના 17 ધારાસભ્યો છે। અગાઉ આમ આદમી પાર્ટીના એમએલએ ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું, ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપી શકે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે। રાજીનામાની વાત પર ચિરાગ પટેલનું નિવેદન સામે આવ્યું છે। આ વિસ્તારના પ્રશ્નોની રજૂઆત માટે ગાંધીનગર આવ્યું। રાજીનામાની વાત પર ચિરાગ પટેલનું મૌન સામે આવ્યું છે। ત્યારે આ મૌનને લઈને પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। મંગળવાર છે આજનો દિવસ। આજે મંગળવાર છે। દર મંગળવારે ધારાસભ્યોને, સાંસદ સભ્યોને પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવા માટેનો દિવસ હોય છે અને એ દિવસના રૂટીન પ્રમાણે આજે મંગળવાર હોવાથી મારા વિસ્તારના લોકોના, મારા વિસ્તારના પ્રાણ પ્રશ્નોની રજૂઆત કરવા માટે આજે વિધાનસભા આવવાનો દિવસ હોય છે, એટલે આજે આવ્યો છું। જે રીતે તેઓ મીડિયા સમક્ષ વાત મૂકી છે કે પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત લઈને તેઓ ગાંધીનગર આવ્યા છે। મંગળવાર હોવાથી તેઓ પોતાના પ્રશ્નોની રજૂઆતને લઈને અહીંયા આવ્યા છે। હાલ સ્પષ્ટપણે રાજીનામાને લઈને તેઓએ કોઈ વાત કહી નથી। ત્યારે જે રીતના સમાચાર આવી રહ્યા છે, કોંગ્રેસ એમએલએ ચિરાગ પટેલે રાજીનામું આપી શકે છે તેવી શક્યતાઓ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે। ખંભાત બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય છે ચિરાગ પટેલ, અને આ જ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંજય ટાંક અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાયા છે। સંજય પાસે જઈએ। સંજય, જે રીતની માહિતી સામે આવી છે અને જે રીતે ચિરાગ પટેલનું કહેવું છે કે તેઓના વિસ્તારના પ્રશ્નોને લઈને તેઓ અહીંયા આવ્યા છે, પણ સીધો સંકેત કોઈ આપ્યો નથી કે તેઓ પક્ષથી રાજીનામું આપે છે કે કેમ, પરંતુ સૂત્રો પાસેથી શું માહિતી આવી રહી છે સામે? બિલકુલ હેતવી, લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર જે છે ને મોટી હલચલ જે તે જોવા મળી રહી છે। અઠવાડિયા અગાઉ જે આમ આદમી પાર્ટીના જે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું ને હવે કોંગ્રેસના જે ખંભાતના જે ધારાસભ્ય જે છે ચિરાગ પટેલ કે તેઓ રાજીનામું આપી શકે છે તેવી અટકળો જે વહેતી થઈ છે। થોડીવાર પહેલાં અહીંયા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેઓ અહીંયા પહોંચ્યા છે અને જે કહી શકાય કે જે વિગતો જે સામે આવી રહી છે કે કોંગ્રેસમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને એ અસંતોષની આગ જે છે તેના કારણે કોંગ્રેસના જે ધારાસભ્યો એક પછી એક જે રાજીનામું આપી શકે છે અને એમાં અત્યારે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ કે જે પાટીદાર ચરોતરના જે પાટીદારના આગેવાનમાં મોટો ચહેરો જે છે, 2022માં તેઓ જે છે ભાજપના ઉમેદવાર મયુર રાવલને તેઓ હરાવી અને તેઓ આ બેઠક પર જીત્યા હતા અને એક વર્ષમાં જ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં અસંતોષ જે સપાટી પર આવ્યો છે અને હવે જે વિગત જે સામે આવી રહી છે કે ચિરાગ પટેલ રાજીનામું આપી શકે છે। વિધાનસભા અધ્યક્ષનો સમય પણ તેઓએ માંગ્યો છે તેવી પણ વિગતો સૂત્રો પાસેથી મળી છે અને જે વિગતો અત્યારે જે સામે આવી રહી છે, જો કે તેઓને સીધી રીતે તેઓ પૂછતા તેઓ પોતાના વિસ્તારના જે કામો થતા નથી અને તેની રજૂઆત માટે તેઓ આવી રહ્યા છે, પરંતુ સૂત્રો પાસેથી જે પ્રકારની જે વિગતો સામે આવી રહી છે કે તેઓ જે 11-11:15ની આસપાસ જે છે તેઓ અહીંયા રાજીનામું આપી શકે છે। જી બિલકુલ સંજય, આ રાજીનામાની વાતની વચ્ચે શું લાગી રહ્યું છે, કોંગ્રેસ ચિરાગ પટેલને સાચવી લેશે? બિલકુલ હેતવી, જે પ્રકારની જે જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસમાં પણ જે છે અસંતોષની આગ જોવા મળી રહી છે। કોંગ્રેસ સ્વાભાવિક છે કે કોંગ્રેસ પણ પોતાના ધારાસભ્યોને સાચવી શકી નથી અને એ જ કારણ છે કે ક્યાંક ને ક્યાંક જે ચિરાગ પટેલ કે તેઓ રાજીનામું આપી શકે છે તેવી અટકળો જે છે તે સામે આવી રહી છે અને તેઓ આજે રાજીનામું આપશે તો ચોક્કસથી કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ જે છે તે હવે ઘટીને 16 થઈ જશે। આ અઠવાડિયા અગાઉ જે છે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય જે વિસાવદરના જે ધારાસભ્ય ભૂપત ભાયાણી પર જે છે તે રાજીનામું આપી ચૂક્યા છે, એટલે કે
આમ આદમી પાર્ટીના પણ 3 થી 4 જે એમએલએ જે બાકી રહ્યા છે તેઓ પણ રાજીનામું આપી શકે તેવી પણ અટકળો ચાલી રહી હતી અને તેવામાં ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસના ખંભાતના જે ધારાસભ્ય ચિરાગ પટેલ તેઓ રાજીનામું આપી શકે છે તે પ્રકારની વિગતો જે સામે આવી છે એટલે ચોક્કસથી કોંગ્રેસમાં પણ સ્થિતિ ડામાડોળ જોવા મળી રહી છે અને એ જ સ્થિતિ જે છે કે તે હવે વધુ અન્ય જે 3 થી 4 એમએલએ જે છે કે તેઓ પણ રાજીનામું આપી શકે છે તેવી પણ અટકળો જે છે અને સૂત્રો પાસેથી જે વિગતો જે તે સામે આવી રહી છે. જી બિલકુલ સંજય, કોંગ્રેસ પક્ષને લઈને તેના નેતા હોય કે તેના સમર્થકોએ લોકોમાં અસંતોષ આપણને અગાઉ પણ જોવા મળ્યો જ છે. તેઓના જે નિવેદનો પણ અગાઉથી સામે આવ્યા હતા તેમાં પણ અસંતોષની લાગણી તેઓ અનુભવી રહ્યા છે તેવી વાત તેમણે કહી હતી. હવે આ રાજીનામું પડતા તેઓના સમર્થકોમાં પણ ક્યાંક ને ક્યાંક અલગ પ્રકારનો માહોલ જોવા મળશે. તેઓના સમર્થકો પણ અન્ય પક્ષમાં જોડાય તેવી શક્યતાઓ સામે આવી શકે છે અને સામે એવું પણ કહી શકાય કે આ ચિરાગ પટેલના રાજીનામાથી અન્ય લોકો પણ કોંગ્રેસ સાથે પોતાનો છેડો ફાડી શકે છે. ચોક્કસથી જે પ્રકારની જે વિગતો અત્યારે જે સામે આવી રહી છે અને ચોક્કસથી કે જે ખંભાતના જે ધારાસભ્ય ચિરાગ પટેલ કે તે જેઓ ચરોતરના જે છે પાટીદાર આગેવાન જે છે તે માનવામાં આવી રહ્યા છે અને તેઓ જે છે તે અત્યારે આ રાજીનામું આપે તેવી પ્રકારની અટકળો જે વહેતી થઈ છે. ચોક્કસથી જ્યારે કોઈ પણ નેતા રાજીનામું આપતા હોય ત્યારે તેમના સમર્થકો પણ જે છે તે અન્ય પક્ષમાં જોડાતા હોય છે અને એ સ્થિતિ અત્યારે અહીંયા પણ જોવા મળી રહી છે કે અત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય જે ખંભાતના જે ધારાસભ્ય છે તેઓ ચિરાગ પટેલ જ્યારે રાજીનામું આપવાની જે વિગતો સામે આવી રહી છે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે તેમના જે સમર્થકો હોય તો તેઓમાં ચોક્કસથી નારાજગી ચોક્કસથી હોય કારણ કે જે વિસ્તારમાંથી તેઓ ચૂંટાઈને આવ્યા છે અને એ વિસ્તારની જનતાની સાથે પણ ક્યાંક ને ક્યાંક જ્યાં નેતા જે છે તેઓ દ્રોહ કરતા હોય તેવા પણ વિરોધ જેવો છે તે સ્થાનિક લોકો દ્વારા જોવા મળતો હોય છે. પરંતુ હા અત્યારની જે મોટા સમાચાર જે રાજકારણ ગુજરાતના રાજકારણના જે સામે આવ્યા છે કે જે ખંભાતના ધારાસભ્ય જે ચિરાગ પટેલ કે તેઓ રાજીનામું આપી શકે છે અને ભાજપમાં જોડાય તેવી પણ અટકળો જે છે તે અત્યારે પ્રબળ જોવા મળી રહી છે. બિલકુલ સંજય, આભાર માહિતી બદલ. તો અગાઉ ચિરાગ પટેલે સૂચક સંદેશો પણ મૂક્યો હતો. સોશિયલ મીડિયામાં પણ તેઓ આ સંદેશો મૂક્યો હતો. ખંભાતનો સેવક હતો છું અને સદાય રહીશ. ખંભાતની ખમીરવંતી જનતાનો હંમેશા હું ઋણી રહીશ. આ સંદેશો તેમણે સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો. સોશિયલ મીડિયા ઉપર તેમણે આ સૂચક સંદેશ મૂક્યો હતો જે હાલ સામે આવી રહ્યો છે. તો કોંગ્રેસ એમએલએના રાજીનામાની વાત પર મંત્રી ઋષિકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. અમે કોઈને બોલાવતા નથી. કોંગ્રેસમાં રાજનીતિ નહીં પરંતુ રાજકારણ છે. કોંગ્રેસમાં જે ગુંગળાઈ રહ્યા છે તેઓ આવી રહ્યા છે. ભાજપની વિચારધારાની સાથે તેઓ જોડાઈ રહ્યા છે. હવે આ તો ચાલતી પ્રોસેસ છે, આ તો ચાલી રહ્યું છે. કોંગ્રેસ તો બધા રાજ્યોમાંથી પણ લગભગ એના વીંટા વાળી રહી છે. રાજ્યની અંદર પણ એ દિશામાં જઈ રહી છે અને એ નેતૃત્વના કારણે આ બધું શક્ય છે. કોઈને અમે બોલાવતા નથી, પરંતુ કોંગ્રેસની અંદર જ ગુંગળામણ અનુભવતા કેટલાય કાર્યકર્તાઓ વારાફરતી પાર્ટી પણ છોડી રહ્યા છે. અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી એક વૈચારિક પાર્ટીના તौर ઉપર આગળ વધી રહી છે ત્યારે સ્વાભાવિક ત્યાં કોઈ વિચાર નથી, કેવળ રાજકારણ છે, રાજનીતિ નથી. એટલે સ્વાભાવિક વિચારધારા સાથે જોડાવા માટે કેટલાય લોકો જે પાર્ટીમાં નથી અને પાર્ટીમાં છે સામે એ લોકો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમર્થન આપવા આવી રહ્યા છે. લોકસભાની તૈયારીએ સંગઠન કરી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં 26માંથી 26 બેઠક મળવાની છે, નિશ્ચિત અને નિર્વિવાદ વાત છે. એટલે કોંગ્રેસ હવે હવાતિયા મારવાનું પણ ગુજરાતમાં બંધ કર્યું હોય એવું લાગે છે. વાઇબ્રન્ટ સમિટ 2024 અંગે ગાંધીનગરમાં રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળી
વાઇબ્રન્ટ સમિટ 2024 લઈને આ બેઠકમાં ચર્ચા થવાની છે. બેઠકમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના કેબિનેટના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. નકલી ટોલનાકા મામલે મોરબી પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે. મોરબી વાંકાનેરમાં ફરજ બજાવતા 4 પોલીસ કર્મીની બદલી કરાઈ છે. નકલી ટોલનાકા મામલે જિલ્લા પોલીસ વડાની લાલાંખ સામે આવી છે. મોરબી તાલુકામાં ફરજ બજાવતા જયદેવસિંહ ઝાલાની QRTમાં બદલી કરવામાં આવી, તો વાંકાનેર સીટમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ ઝાલાને માણ્યા ખાતે, તો વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા કૃષ્ણરાજસિંહ ઝાલાને ટંકારામાં અને વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા પ્રતિપાલસિંહ વાળાને ટ્રાફિક બ્રાન્ચમાં બદલી આપવામાં આવી છે. એક સાથે 4 પોલીસ કર્મીની બદલી થતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે.